ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનો સવાર થઈ ગયો. સવારની અંદર વાગી રહ્યા અત્યારે મિત્રો ટાઈમ તો મેં પણ નથી જોયો ભાઈ, એટલે હું તમને કહું હું ઉઠ્યો હું ને ચા પીધો હોય મિત્રો ને આપણે સોનગઢ પહેલાં હે તો હાલો નીકળીએ કન્ટિન્યુ. હોટલે ચા પાણી પીવા માટે ઊભા હતા સોનગઢ પહેલાં, હવે આપણે નીકળી ગયા છે ભાઈ પાછા બનાવીએ ધીમે ધીમે આવેલા જાય છે. આપણે પછી ગયા સોનગઢ ગામમાં. આ સોનગઢ ગામ છે બોર્ડર સોનગઢ ગામમાં મિત્રો રમ્યું હોય આપણે હવે એક આ સહેલું કામ આવે પણ મહારાષ્ટ્રની અંદર એન્ટર થઈ ગયા આપણે. સોનગઢનો બોર્ડર બંધ છે ને આપણે ઊભા છે ને અત્યારે આપણે બેટરામાં પાણી નાખવું હોય એટલે લાઇટું થોડી ધીમી પડે છે એટલે બેટરામાં પાણી ઓછું હોય એના માટે થઈને દુકાને ઊભા છે. અહીંથી પાણી લેવાનું હોય આપણું બેટરાનું પાણી ખાધું છે 2 લીટર નાખવાનું છે આપણે સાદું પાણી. તો હાલો ફટાફટ બેટરાનું પાણી નાખી દઈએ મિત્રો એટલે આપણે ટાઈમ વેસ્ટ કર્યા નીકળીએ ને અહીંયા બધું કામ થાય છે ભાઈ ગાડીઓના. તો હાલો કન્ટિન્યુ આપણે બેટરાનું પાણી નાખીને હાલતા થઈ ગયા છે પાછા. બંધ બોર્ડર જે આવે છે એ બંધ બોર્ડર આપણે બીજા છે મિત્રો. અત્યારે હવે રોડ એટલો ખરાબ થઈ ગયો છે મિત્રો કે બહુ જ જાજો જોઈએ પોરબંદરિયાની પડી ગયો ભાઈ નાયગીરી હા બંધ બોર્ડર છે મિત્રો. એની 2 જ કાંટા હતા, 2 આંખો 4 કાંટો. એમ કે રોડ જોવો તમે કેટલો બગડેલ છે ને, આવ પથ્થરી ફેરવાઈ ગઈ ભાઈ આ રોડ ને. દુલિયા સુધી અમને એમ જ છે મિત્રો, ખાડા બસ. રોડ ભાઈ બહુ જ જાજો ખરાબ હે, ધુલિયા સુધી આમને આમ હે દોસ્તો. ખાડા બીજી વાત જ નથી રસ્તા ઉપર. એવું જ પોઝિશન હે મિત્રો. હવે મિત્રો મળી આવે આપણે સીધા મહારાષ્ટ્ર બોર્ડર. આપણે પહોંચી ગયા મહારાષ્ટ્ર બોર્ડરે અને ભાઈ અહીંયા આજુ ખરે તો બધા કાંટા ચાલુ કરીને બેઠા છે એટલે વાંધો નથી, હમણાં નીકળાઈ જવા છે. જોઈ લ્યો લાલ પરી આવે છે મિત્રો આ બાજુ. લાલ પરી ઉડે તો જ આવો. ગુરુવાદર મૃત્યુ ગાડી હોય મિત્રો. ગુરુવાદર ભાઈ નાનું માળા નથી, મોટું નામ હે નાની દુનિયામાં. બોર્ડર લાઈનમાં ઊભું પડીએ, અહીંયા તો લાઈન હોય જ મિત્રો. આપણે ગમે ત્યારે આવો અહીંયા ટાઈમ તો બગડે જ આપણો. ત્યારે ખલવું પડે તો નીકળી જાય, બાકી ટાઈમ બગડવાનો છે સમજી જવાનું. હવે
આપણે કાંટે સડવા આવ્યા છે. આ ગાડી પછી આપણી ગાડી કાંટે સડી ગયા છે. લાઈન તો જોવો તમે ખાલી ઉતરવા બાકી બાવળિયામાં કા આપણે આમ થંબનેલ વાળું ફોટા લઈ લઈએ મિત્રો. લાગે બીજું એ તમને પણ ખબર પડે બોર્ડર કેવું જામ છે. ચાલો મળીએ હવે આપણે કાંટે સડી. આપણી ગાડી બોર્ડર ને ઉપર સડે છે ટૂંકમાં કાંટાની ઉપર. ગાડી એટલી અબ્ઝર્વ થાય ભાઈ. રાખીને ટાયરો જોઈએ છે કેમ કે ભાઈ આપણે જે પાવતી લેવાની હતી ત્યાં પપ્પા ગયા છે મિત્રો. ત્યાં આપણો મેન ન આવે. આપણે પાવતી દેખાડી શકીએ પણ લેવામાં આપણો મેન ન આવે. તો આપણે અત્યારે આમ ટાયર ઠોકી નાખીએ. અને એક ગાડી આ પડી છે આપણા પોરબંદરની, એક એની બાજુમાં પડી છે. પોરબંદરની 2 ગાડી થઈ ગઈ છે. તો પપ્પા ત્યાં ગયા ના મિત્રો હમણાં વિડીયો નહીં ઉતારવા દે. ના વિડીયો ઉતારીએ એટલે હમણાં સાફ કરી નાખીએ મારું બધું. એટલે હું ના વિડીયો નથી ઉતારતો ફોન જટી છે એના માટે છે. ચાલો મિત્રો ટાયરું સેટ કરી લઈએ, મળીએ પછી. તો જોઈ લ્યો આ બધી ગાડીઓ હોય ને મિત્રો, આજે તમને પીરું પીરું દેખાય ને એની પાસે છે ને તમારે પાવતી ને એવું બધું દેખાડવાનું હોય. હે ને ભાઈ આજે 4 તારીખ છે એટલે બધાને પાવતી લેવી પડે ઘણ ખર ગુજરાતની ગાડીને. તો જોઈ લ્યો 2 ગાડી તો અહીંયા છે આપણી બાજુમાં. અને જો મિત્રો આરીહામાં જે દેખાય ને ત્યાં મિત્રો છે ને આપણે સામે જે તમને બધા હાલીને આવે છે ને ત્યાં છે ને આપણે પાવતી દેખાડવાની હોય. હાલો તો એ ફોન દેખાઈ જાય ને તો પછી અવરું થાય. તો હાલો મિત્રો મળીએ હવે આપણે બોર્ડરેથી ફાઇનલી નીકળી. અને તમે જરાક જ ઝપાકો દેખાડું આપણે ક્યાં પાવતી દેખાડીએ નહીં તો સામે દેખાડીએ. આપણે બોર્ડરની કાંઈ બતાવી લીધી અહીંયા જામ કરીને બેસી ગયા. આ વાંધો ભાઈ ને આવા જે આગળ આવા જે હોય ને એ બહુ નડે આપણે. અને પસવાડે ભોડા નીકળે ગયેલો હોય મારવા. મિત્રો બધા ભાગી જાય. આમ તમારો મેન વાંધો બધા હોરાને સિર્યા. હવે હું આ મિત્રો વૈશમાં રાખીને બે આવા જ નળે અહીંયા વૈશમાં રાખીને બેસવાના. આપણો ટાઈમ બગડે ખાલી ખોટો. સાઈડમાં દબાવી દેવાય મિત્રો, હું જાય 2 મિનિટમાં. આપણો ટાઈમ તો ન બગડે યાર. આપણી ગાડી ટાઈમે ક્યાંક પહોંચી જાય. તો મિત્રો આપણે બોર્ડર પાસ કરીને જે ટાટાનો ડેલો આવે છે એને વટીને જે રોડ ખરાબ હે ને ભાઈ તમારી અક્કલ કામ ન કરે મિત્રો. જોઈ લો ખાલી તમે આવક જવક 2 સુમાહાના લીધે એવો થઈ ગયો છે. બનાવી નાખે તો સારી વાત છે. ચાલો મિત્રો મળીએ હવે આપણે આ ખાડા માટે બધી સફારીને વાંચી. જે આ રોડ જાય છે ને એ નવાપુર ગામમાં જાય છે ને આપણે જવાનું હોય નવાપુર બાયપાસ ની અંદર થઈને. તો જોઈ લે ભાઈ નવાપુર બાયપાસ નો નજારો મિત્રો. આ રોડ ઉપર આપણે ભવાયેલા મિત્રો અતિશય. એટલે હું કઈ પસાર નથી આવતો ભાઈ કે 3-4 મહિના આવ્યો તે રોડ ઉપર આવેલો તે આપણે ખબર છે આ રોડ કેવો છે કામ છે બહુ ખરાબ રોડ છે ને ગામ આવે છે આગળ નવાપુર ના એવું ડેન્જર આવે ને મને પૂછો ને હવે અહીંયા રોડ ખરાબ જ છે ભાઈ. ભલે મેનો તો રોડ ખરાબ જ હોય ખાલી આ રોડ નો ભાઈ પોઝિશન તમે જોઈ શકો છો. આજ પેઢીઓ યાદ આવે છે મિત્રો આપણી એમાં પાસે મોટી લાદી હોય એવા ખાડા એટલે ખાડા ધીરે ધીરે ન ટપાડીએ એટલે ખાલી કરવાના પુલેકા સડી જાય આપડી.
આપણે ભરી આવેલા હતી એ માત્ર મોટી ની હું તમને એના દેખાડી ખાલી કરતા જયારે કેવડી છે કે 2x6 ની એમ કે છે આમ આપણે સમજી લ્યો કે લાદીને કારખાનું નથી એટલે જાજુ બોલતા ન આવડે. તો હાલો મિત્રો મળીએ આપણે આગળ. આવો રોડ તો હે ને મેં મારી જિંદગીમાં નથી જોયો ભાઈ. એવો રોડ હે મિત્રો ખરાબ. અત્યારે ખાલી તમે નજર કરો ભાઈ આ બે લાઈનો વાલે છે અમારી રોડમાં થડકા જ છે ને કે ખાડા જ છે. મોડું થાય મિત્રો અને મારે આમ ડબ્બા વારે ખોહે આમ આપણે ભાણા ફફડે એવી રીતના ગાડીઓ ફફડે. તમે નજર મારો મિત્રો હવે ખાડા ડેપાડવા પડીએ એમાં તો કઈ હાલે જ નહીં. તો મળીએ હવે ખાડા ખરબા ડપાડીને પછી. વિસલવાડી બાયપાસ ખાલી નજર કરો ભાઈ જોડના ડુખડા ઉડે છે ને કર્યા. અને વ્યૂ આવે છે ભાઈ નેક્સ્ટ લેવલ ની અંદર હાકરીના ઘાટનો. જોઈ લ્યો મિત્રો ઘર ને તમે ખાલી અત્યારે ભાઈ ડુંગર ઉપરથી પાણી પડે નેક્સ્ટ લેવલ ની અંદર મિત્રો ક્યાંક ક્યાંક. જોવો તમે હાકરીના ઘાટનો ભાઈ એક નંબર ઉભે ખોજા. અહીંયા તો મિત્રો રોડ ખરાબ છે. માપે મેળે સારો હોય માપે મેળે ખરાબ ને એવું બધું છે ભાઈ. આપણે હાકરીનો ઘાટ ચડીને અડધો ચડીએ પછી મળીએ. આપણે હાકરીનો ઘાટ ચડવા આવ્યા છે ને ભાઈ તમે ખાલી વ્યૂ જોવો. હાકરીના ઘાટનો તો વ્યૂ જેવો આવે છે મિત્રો. અત્યારે આમાં કઈ આપણે
પાણી ભરે ભાઈ જોરદાર ડુંગર ઉપર ત્યાં મળે સારું હોય. ચાલો મિત્રો આપણે ઘાટ ચડવા આવ્યા છે, મળીએ આપણે આગળ. ગન્નાભાઈની હોટલે ભૂગી ગયા છે હાકરી ઘાટ ચડીને. અને ભાઈ અહીંયા મસ્ત મજાના સાંઈ આપણે ગાડી રાખી છે. સાંઈઓ પડે છે મિત્રો, જોઈ લે મસ્ત મજાનો. હવે મિત્રો આપણે જવું હોય આખાઈથી પહેલાં નાહવા માટે. એમ તો ભાઈ આપણે ચોટીલા નાહ્યા હતા, પાછા અહીંયા આવીને નાહીએ. હવે સામે કુંડો ભર્યો મસ્ત મજાનો, તો નાહી નાખીએ. પછી મસ્ત મજાનો ગન્નાભાઈના જમી નાખીએ અને પછી આપણે નીકળીએ પાછા. ચાલો કંઈ આપણે આ વિડીયો આજ પૂરો કરીએ. ચેનલમાં દીપો નવાઈ જય શ્રી રામનો કમેન્ટ, પછી સબસ્ક્રાઈબ